નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગત વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ 2ની 3 કળાઓનો અભ્યાસ કર્યો હતો, જેમાં માટીકામ કળા, વણાટકામ કળા અને ભરતગૂંથણ કળા. આજે આપણે ત્યાર પછીની કેટલીક હસ્તકળાઓનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આજના વિડીયોમાં ચર્મ ઉદ્યોગ કળા વિશે જોઈએ. ચર્મ એટલે કે ચામડું. ચામડામાંથી તૈયાર થતી વસ્તુઓનો ઉદ્યોગ એટલે ચર્મ ઉદ્યોગ. પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો. ભૂતકાળમાં કોઈ પણ જાનવરોનું મૃત્યુ થતું તો તેના ચામડાનો ઉપયોગ વિવિધ વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવતો હતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આવતું. મૃત જાનવરોના ચામડામાંથી કોઈ પણ વસ્તુ બનાવવા માટે સૌપ્રથમ તેને કમાવવું પડે છે અને પછી જ તેમાંથી જુદી જુદી ચર્મની વસ્તુઓ બનાવી શકાય છે. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોષ તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો હતો. પ્રાચીન સમયમાં કૂવામાંથી પાણી કાઢવા માટે આજના સમય જેવી આધુનિક વ્યવસ્થા ન હતી, ત્યારે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે કોષનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને આ કોષ એટલે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે ચામડામાંથી બનાવવામાં આવેલો કોથળો. ત્યારબાદ મશક એટલે પાણી ભરવા કે પ્રવાહી ભરવા માટે ચામડામાંથી બનાવેલી કોથળી. અને પખાલ એટલે પાણી ભરવા કે ભરી લાવવા માટે ચામડાનો થેલો. આ દરેક વસ્તુની બનાવટ માટે ચામડાનો ઉપયોગ થતો હતો. ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા માટે ચામડાનો ઉપયોગ થતો હતો. મોટાભાગના સંગીતના સાધનો પર ચામડાનું કવચ ચડાવવામાં આવતું હતું. લુહારની ધમણ એટલે કે પવન ફૂંકવા માટેનું એક સાધન, તેમજ બૂટ, ચપ્પલ અને પ્રાણીઓને બાંધવા માટે ચામડાનો ઉપયોગ થતો હતો. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો. યુદ્ધ દરમિયાન યુદ્ધ લડનાર વ્યક્તિ પોતાની સ્વસુરક્ષા માટે ઢાલનો ઉપયોગ કરતો હતો. અને આ ઢાલ એટલે કે પ્રહાર કે ઝાટકો ઝીલવા માટેનું ચામડામાંથી બનાવેલું એક સાધન. આ દરેક વસ્તુની બનાવટમાં ચર્મનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો. વિવિધ પ્રકારની ચામડાની ભરતગૂંથણવાળી મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી. ચર્મ ઉદ્યોગનું મહત્ત્વ ઘણું વિશેષ હોવાથી તેમાંથી મોજડીઓ, પગના પગરખા, ચામડામાંથી પાકીટ, પટ્ટા જેવી અનેક વસ્તુઓ ચર્મમાંથી બનતી હતી. પ્રાણીઓ પર મૂકવામાં આવતા સાજ એટલે કે ઘોડા કે ઊંટ જેવા પ્રાણીઓના પર નાખવામાં આવતો સામાન. ત્યારબાદ પલાણ એટલે કે સવારી માટેનો સામાન. અને લગામ એટલે ઘોડાને કાબૂમાં રાખવા અને ધાર્યા પ્રમાણે ચલાવવા માટે તેના મોંએ ચડાવેલા ચોકઠા સાથેની હાંકનારના હાથમાં રખાતી દોરી કે પટ્ટી. તેમજ ચાબુક એટલે પાતળી દોરીનો કોરડો. આ દરેક વસ્તુઓની બનાવટમાં ચર્મનો ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે કે ચામડામાંથી બનાવવામાં આવતી હતી. તો ચર્મ ઉદ્યોગનું મહત્ત્વ પ્રાચીન સમયથી જ ઘણું વિશેષ રહ્યું છે. ત્યારબાદ આપણે બીજી કળા જોઈએ, હીરામોતી કામ અને મીના કારીગરી. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરામોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતને 3 બાજુએ દરિયાઈ સીમા મળેલી છે અને આ ત્રણેય બાજુએ મળી અને કુલ 7,517 કિલોમીટર જેટલી લાંબી દરિયાઈ સીમા હોવાથી હીરામોતી કામનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. મિત્રો, અહીં હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે કે ભારતનો કુલ દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો 7,517 કિલોમીટર. દરિયાઈ માર્ગની મુસાફરી ખેડી અને દરિયાપારના દેશો સાથે વેપાર સંબંધોના કારણે હીરામોતીનો વેપાર પણ થતો રહેલો. પ્રાચીન સમયમાં ભારતનો મોટાભાગનો વિદેશ વ્યાપાર કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર દરિયાઈ માર્ગે થતો હતો. ભારતના કારીગરોએ બનાવેલા હીરામોતીના આભૂષણોની વિદેશોમાં પહેલેથી જ માંગ રહી છે. વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા પણ ભારતમાંથી મળી આવ્યા છે. આમ તો વિશ્વમાં સૌથી કિંમતી હીરો જેને માનવામાં આવે છે એ કોહિનૂર તેમજ ગ્રેટ મુગલ, આ બંને હીરાઓ ભારતમાંથી મળેલા. વિશ્વમાં સૌથી કિંમતી હીરો કોહિનૂર, જે અંગ્રેજો ભારતને ગુલામ કરી કાવતરાથી ઇંગ્લેન્ડ લઈ ગયેલા.
અને ગ્રેટ મુગલ, જેને હીરાના વેપારી મીર જુમલાએ શાહજહાંને ઉપહારમાં આપ્યો હતો. ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાવો વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા. સમાજની અંદર શ્રીમંત વ્યક્તિ, શ્રેષ્ઠીઓ તેમજ રાજા મહારાજાઓ અને અમીર ઉમરાવોના અલંકારો ખાસ કરી અને હીરા મોતીથી જડિત અલંકારો રહેતા હતા અને આ પ્રકારના આભૂષણો તેઓ શરીર ઉપર ધારણ કરતા હતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો કે જે મોટા પ્રતિષ્ઠિત માણસ પણ હીરા મોતી અને છીપમાંથી નીકળતી એક દરિયાઈ પેદાશ માણેક એટલે કે રાતો મણી, પન્ના એક કિંમતી રત્ન, પોખરાજ એટલે પીળા રંગનું એક રત્ન, નીલમ એટલે કે નીલ રંગનું રત્ન અથવા તો નીલમણી વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા માટે કરતા હતા. રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ એટલે કે હાથમાં પહેરવા માટેનું એક ઘરેણું, આ વસ્તુની બનાવટમાં રત્નોનો ઉપયોગ થતો હતો. બાદશાહો અને રાજા મહારાજાઓના આભૂષણોને અલંકૃત કરવા માટે વિવિધ પ્રકારના રત્નોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણો એટલે કે ઘરના મુખ્ય દ્વાર પર બાંધવા માટે બનાવેલ હાર, ત્યારબાદ માળાઓ એટલે કે મણકા કે મોતી પરોવી કરેલો હાર, ત્યાર પછી કળશ એટલે કે લોટો જેને અલંકૃત કરવામાં આવતો હતો, ત્યાર પછી ઘૂઘરા, પછીત એટલે કે ઘરની પાછળની ભીંત, બારી, ચાકળા એટલે કે ભરતકામ કરેલ કાપડનો ચોરસ ટુકડો જે ભીંતના શણગાર માટે ચાકળા લગાવવામાં આવતા હતા. તે જ રીતે લગ્નના નાળિયેર, ઈંઢોણી, પંખા, બળદ માટેના સુશોભન કરેલા મોડિયા એટલે કે બળદને શણગારવા માટે ભરત ગૂંથણવાળું વસ્ત્ર, ત્યારબાદ શિંગડા, ચૂલ એટલે કે બળદ કે ઘોડાને પહેરાવવામાં આવતો ઓઢો વગેરેની ગૂંથવાની કળા કારીગરી અદ્ભુત રહેલી છે. ભારતભરમાં આ સઘળી કારીગરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે. પ્રાચીન સમયથી જ ભારતમાં આ કળાનો વિકાસ થયેલો જોવા મળે છે, જેની અદ્ભુત કારીગરી ઉપરોક્ત વસ્તુઓ પર પણ મળી આવે છે. દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીના કલા કારીગરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો, માળા, હાર, વીંટી, એરિંગ એટલે કાનની બૂટનું એક ઘરેણું, ત્યાર પછી કંગન એટલે કે બંગડી, ચાવીનો ઝુમખો વગેરેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરી અને આવા ઘરેણાની શોભા વધારતા હોય છે. સોના ચાંદીના આભૂષણો પર મીના કારીગરી અને તેને વધારે શૃંગારિત કરવામાં આવતા હતા. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો આજે જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. આજે પણ ઉપરોક્ત શહેરોમાં મીના કારીગરીની વિશેષતા આ ઉપરોક્ત શહેરોની અંદર મળી આવે છે. ત્યારબાદ જરીકામ કળા. ભારતમાં જરી ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો હતો. પ્રાચીન કાળથી જ વસ્ત્રોની શોભા વધારવા માટે કિંમતી વસ્ત્રો પર સોના ચાંદીના તારના રૂપમાં જરીકામ કરવામાં આવતું હતું. ભારતમાં જરીકામ હુન્નર માટે સુરત જાણીતું છે. મિત્રો યાદ રાખો, માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતની અંદર કયું શહેર જરીકામ ઉદ્યોગ માટે જાણીતું છે તો સુરત. ત્યારબાદ પાનેતર એટલે કે કન્યાને પરણાવતી વખતે પહેરવાનું ધોળું વસ્ત્ર, સાડી, ઘરચોળું એટલે સ્ત્રીઓને પહેરવાનું એક રેશમી વસ્ત્ર જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાવી અને બેનમૂન કરી આપતા હતા. વસ્ત્રો પરનું જરીકામ હુન્નર સુરતના કારીગરો અદ્ભુત રીતે જાણતા હતા અને આ કારીગરી અદ્ભુત રીતે કરી આપવાનું પણ એ લોકો કાર્ય કરતા હતા. ત્યારબાદ ધાતુકામ. ધાતુ પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી.
શરૂઆતના લોકો પથ્થરના જ હથિયારો વાપરતા હતા એવો એક માનવ સંસ્કૃતિનો પ્રારંભિક કાળ એ પાષાણ યુગ હતો. આ પાષાણ યુગ પછીના યુગમાં ધાતુ વિદ્યાનો વિકાસ થયો. લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાંતરડા, શારડીઓ એટલે કે શાર પાડવા માટેનું એક અણીદાર ઓજાર, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસુ એટલે કે જેમાં તાંબુ, જસત અને કલાઈથી બનતી એક મિશ્ર ધાતુ, આ દરેક ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. લોથલના કારીગરો દ્વારા બનાવેલા ઓજારો પરથી ખ્યાલ આવે છે કે આ કળા પણ લોથલ જેટલી જ પ્રાચીન છે અને ત્યારથી જ તેનો ઉપયોગ થતો આવ્યો છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા હતા. ધાતુઓમાંથી ન કેવળ ઓજારો પરંતુ એ સિવાય એમાંથી વાસણો, મૂર્તિઓ અને જુદા જુદા પાત્રોની બનાવટ પણ ધાતુઓમાંથી કરવામાં આવતી હતી. યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુઓમાંથી બનાવવામાં આવતા હતા. આમ તો યુદ્ધ સમયે અસ્ત્ર અને શસ્ત્ર બંનેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ અસ્ત્ર એટલે દૂરથી ફેંકવા માટેનું હથિયાર અને શસ્ત્ર એટલે મહદઅંશે હાથમાં રાખી અને લડી શકાય તેવું શસ્ત્ર ધારણ કરવું. તો આ અસ્ત્ર અને શસ્ત્ર બંનેની બનાવટ માટે પણ વિવિધ ધાતુઓનો ઉપયોગ થતો હતો. સોના ચાંદી જેવી ધાતુઓનો ઉપયોગ ઘરેણાં માટે થતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવા માટે થતો, જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવા માટે થતો હતો. દરેક ધાતુઓનો ઉપયોગ અલગ અલગ હતો. કેટલીક ધાતુઓ ઘરેણાં કે આભૂષણો બનાવવા માટે વપરાતી હતી, તો કેટલીક ધાતુઓ ઓજારો અને હથિયારો બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાતી હતી. ત્યારબાદ કાષ્ઠકલા વિશે જોઈએ. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. આપણા જીવનની અનેક જરૂરિયાતો કાષ્ઠમાંથી પૂરી થાય છે. આપણી દિનચર્યાનું અવલોકન કરીશું તો પણ ખ્યાલ આવશે કે કાષ્ઠમાંથી આપણી કેટલી જરૂરિયાતો સંતોષાય છે. પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો, ભવનો અને મકાનોમાં બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો. શરૂઆતમાં તો બળતણ તરીકે કાષ્ઠનો ઉપયોગ થતો હતો, પણ સમય જતાં અનેક જરૂરિયાતો કાષ્ઠમાંથી પૂરી થવા લાગી અને ક્રમશઃ લાકડામાંથી મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારીબારણા, ગોખ એટલે કે ગોખલો, ત્યાર પછી અટારીઓ એટલે કે ઘરનું સજુ અથવા તો ઝરૂખો, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ, એ રીતે કાષ્ઠકલાની કોતરણીનો વિકાસ થતો રહ્યો. સમયની સાથે કલાનો વિકાસ થતાં કાષ્ઠકલાના કારીગરોએ અનેક વસ્તુઓનું નિર્માણ કાષ્ઠની કોતરણી દ્વારા કર્યું. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે. મિત્રો, અહીં બે હેતુલક્ષી પ્રશ્ન યાદ રાખો કે ગુજરાતનું કયું સ્થળ લાકડાના ફર્નિચર માટે તથા લાકડાના હિંચકા માટે જાણીતું છે? તો સંખેડા. અને બીજો પ્રશ્ન, ગુજરાતનું કયું શહેર લાકડાના રમકડા માટે પ્રખ્યાત છે? તો ઈડર. ત્યારબાદ જડતર કામ કળા વિશે અભ્યાસ કરીએ. અલંકારો અને જડતર કામની કળા ભારતની એક પ્રાચીન કળા છે. પ્રાચીન સમયમાં અલંકારોને વધારે આકર્ષક અને શોભાયમાન બનાવવા માટે તેના પર વિવિધ કિંમતી રત્નો જડવામાં આવતા હતા. ભારતના રાજાઓ, સમ્રાટો અને અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકાર ધારણ કરતા, તેમાં હીરા, મોતી, માણેક એટલે કે એક રાતો મણી જેવા કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ એટલે કે હાથમાં પહેરવા માટેનું એક ઘરેણું, કડા, મુગટ, દામણી એટલે કે સ્ત્રીઓના કપાળનું એક ઘરેણું, વીંટી, નથડી જે નાકની વાળી, કાંપ સ્ત્રીઓના કાનનું એક ઘરેણું વગેરે પર જડી અને તે ધારણ કરતા હતા. સ્ત્રી પુરુષ માટેના અનેક આભૂષણો પર જડતર કામ કરી તેને ધારણ કરવામાં આવતા હતા. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કળામાં પ્રવીણ હતા. એટલે કે અલંકારો પર જડતર કામ માટેની આ કળામાં કારીગરો કુશળ કે હોશિયાર હતા. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. જે રીતે કાષ્ઠકલા માટે સંખેડા ને ઈડર જાણીતું છે, તેવી જ રીતે રાજસ્થાનનું બિકાનેર જે જડતર કલા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ત્યાર પછી અકીક કળા વિશે જોઈએ. અકીક
એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક કિંમતી પ્રકારનો પથ્થર છે. તેમાં અકીક, ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર જે કાર્નેલિયન એ મુખ્ય છે. સામાન્ય રીતે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા આ પથ્થરમાં અકીક, ચકમક અને કાર્નેલિયન તેમાં ભળેલા હોય છે. ખાસ કરી અને સિલિકા મિશ્રિત એટલે કે રેતી મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ભૂરા કે સફેદ રંગના આ પથ્થરમાં રેતી ભળેલી હોય છે. ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુર વિસ્તારમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. મિત્રો, અહીં પ્રશ્ન યાદ રાખો કે ગુજરાતના કયા કયા સ્થળોએ અકીકના પથ્થરો મળી આવે છે? તો સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુર. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે, કારણ કે અકીકના જડતર કામ માટે ખંભાત શહેર પ્રાચીન સમયથી ઘણું જાણીતું છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેનો ઉપયોગ વિવિધ અલંકારોમાં જડવાપાત્ર બનાવે છે અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરે છે. આ અકીકના પથ્થર પર જડતર કામ કરવા માટે તેના પર સૌપ્રથમ પેલ પાડવામાં આવે છે. ત્યારબાદ તેને જડવાપાત્ર બનાવે છે અને તેમજ તેમાંથી માળા અથવા તો મણકા પણ બનાવી શકાય છે. આજનો લેક્ચર અહીં પૂર્ણ કરતા પહેલાં યાદ રાખો કે આજે આપણે કઈ કઈ કળાઓનો અભ્યાસ કર્યો, તો ફરી વખત યાદ કરીએ. ચર્મ ઉદ્યોગ, હીરા મોતીકામ અને મીના કારીગરી, જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, જડતર કામ અને અકીક જેવી કળાઓ વિશેનો અભ્યાસ કર્યો. તેમાંથી કેટલાક પ્રશ્નો અહીં તમને આપવામાં આવે છે, તે એક વખત સારા અક્ષરે લખી અને ગૃહકાર્યની અંદર તૈયાર કરવાના છે. તો પહેલો પ્રશ્ન નોંધી લેશો. ભારતની એક કળા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો. પ્રશ્ન 2. ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી વિશે જણાવો. પ્રશ્ન 3. ટૂંકનોંધ લખો. ધાતુકામ અને કાષ્ઠકલા. પ્રશ્ન 4. અકીક કળા વિશે સમજૂતી આપો.